પશ્ચિમ એશિયામાં શાંતિ માર્ગમાં ખૂબ મોટા સંશય એટલે કે શંકાઓ જોવા મળી રહી છે. ગઈકાલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરારો કરવા માટે ખૂબ ઉત્સાહિત હતા, પરંતુ આજે ફરી એકવાર તેમની બે પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક લડાકુ વિમાનની મિસાઇલનો ફોટો ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેનાથી હજુ પણ પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત છે. તો બીજી તરફ ઈરાનના વરિષ્ઠ અધિકારી મોહસિન રજઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાન ચોથી લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં શાંતિ વાર્તાનો રસ્તો ખૂબ કઠિન છે, કેમ કે જ્યાં સુધી ઈરાન અમેરિકાના પ્રસ્તાવ પર સહેમત નથી થતું ત્યાં સુધી શાંતિનો રસ્તો કઠિન દેખાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ લખવામાં આવી છે કે જો હું ઈરાન સાથે કરારો કરીશ તો તે પૂર્વ પ્રમુખ ઓબામાની તુલનામાં ખૂબ જ સારા હશે. ઓબામાના સમયમાં ઈરાનને ખૂબ મોટા પાયે રોકડ એટલે કે કેશ આપવામાં આવી હતી અને તેને પરમાણુ હથિયારો વિકસાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આ કરારો તદ્દન વિપરીત છે, પણ કોઈ આ કરારોને જોવા તૈયાર નથી. સાથે જ હજુ તો વાર્તાલાપ પણ નથી થયો. માટે જ હારેલાઓની વાત ન માનો. જો તમે ના જાણતા હો તો ના બોલશો. જો મારા આવતા પહેલા જ આ સમસ્યાનું સમાધાન થઈ ગયું હોત તો મારે કરારો કરવાની જરૂર ન પડી હોત. બીજી તરફ ઈરાનના વરિષ્ઠ અધિકારી મોહસિન રજઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાન આવનારા સમયમાં થવાવાળી ચોથી લડાઈ માટે પૂરી રીતે તૈયાર છે. અમારી આંગળી ટ્રિગર પર જ છે અને આવનારું યુદ્ધ એ અંતિમ ચરણનું યુદ્ધ રહેશે. આ પછી આવનારા 50 વર્ષો પછી પણ ઈરાનની સુરક્ષા સુનિશ્ચિત થઈ જશે. તો બીજી તરફ દર્શક મિત્રો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી દુનિયા સમક્ષ ભયંકર રીતે ઉર્જા સંકટ તેના દ્વારા આવીને ઊભું છે. એક તરફ ભારતમાં ઓઇલ કંપનીઓને દર મહિને 30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે અને હવે પેટ્રોલનો ભાવ 2.61 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વખતે ઊંધું થયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારતમાં વધારો ઝીકાયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને એટલે કે $100 પ્રતિ બેરલથી ઘટીને હવે $98.83 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. હવે આપણે જણાવી દઈએ કે 28મી ફેબ્રુઆરીનો દિવસ કે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર ખૂબ મોટા પાયે મિલિટરી કોમ્બેટ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ પછી માર્ચના પહેલા અઠવાડિયામાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેનું સંપૂર્ણપણે કબજો કરી લેવામાં આવે છે. અને આ પછી જે વિશ્વનો સૌથી મહત્વનો જે ચોક પોઈન્ટ છે કે જ્યાંથી વિશ્વનું 20% જેટલું ક્રૂડ ઓઇલ અને કુદરતી વાયુ પસાર થાય છે તે બ્લોક થઈ જાય છે. અને આ જ કારણે જે સાઉથ એશિયાના મોટા અર્થતંત્રો છે, ખાસ કરીને ભારત, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, સાઉથ કોરિયા, જાપાન સમક્ષ ખૂબ ભયંકર ઉર્જા સંકટ પેદા થઈ જાય છે. તો વાત કરીએ યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની. તો માર્કો રૂબિયો દ્વારા હવે ભારતને ઓફર આપવામાં આવી છે કે જો ભારત ઈચ્છે તો અમેરિકા ભારતને વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ વેચી શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે ભારત હવે કયા દેશ પાસેથી પોતાનું ક્રૂડ ઓઇલ અને એલપીજી ખરીદવા જઈ રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.